ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરી એકવાર કિરણ પ્રકાશ શાસ્ત્ર પ્રકરણની અંદર હું જીગર પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હવે આપણે આ ચેપ્ટર જે છે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. આગળના લેક્ચરમાં આપણે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર એની મોટવણીના સૂત્રો તારવ્યા છે. ફરી એકવાર તમને યાદ કરાવી દઉં કે જ્યારે પણ સંયુક્ત મોટવણી ગણવાની આવશે તો આપણે ઓબ્જેક્ટિવની મોટવણી MO અલગ ગણીશું અને આઈપીસની ME બંનેના સૂત્રો આપણી જોડે હતા, રાઈટ. L/FO અને આઈપીસનું હતું જો વસ્તુ નજીક બિંદુ અંતરે હોય તો 1+D/F અથવા વધુ સારું તો 1+D/FE આઈપીસ, રાઈટ. અને જો પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય, પ્રતિબિંબ ઓબ્જેક્ટિવ કે સોરી નજીક બિંદુએ 25 સેમી રચાતું હોય તો 1+D/FE અને અનંત અંતરે રચાતું હોય તો ખાલી D/FE. એ જ સૂત્રનો ઉપયોગ કરીને એ જ કોન્સેપ્ટ થિયરિકલ બેઝ ઉપર જ એના એક્ઝામ્પલ ગણાય છે. બે એક્ઝામ્પલ આજે આપણી સામે છે. સ્વાધ્યાયનો 9.11 શું કહે છે રકમ? 2 સેમી કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ. એટલે મને તરત ખબર પડશે કે ઓબ્જેક્ટિવ લેન્સ છે FO, એની કેન્દ્ર લંબાઈ 2 સેમી છે, બરાબર છે. 6.25 સેમી કેન્દ્ર લંબાઈનો આઈપીસ, એટલે આઈપીસની કેન્દ્ર લંબાઈ છે FE 6.25 સેમી. બંને લેન્સ બહિર્ગોળ હોય છે આપણી થિયરિકલ પ્રમાણે, એટલે પ્લસ જ બંનેની કેન્દ્ર લંબાઈ લઈશું. બે લેન્સ વચ્ચેનું અંતર. હવે જો હું તમને આકૃતિકલ થોડું ફોકસ કરીને વાત કરું કે કેવી રીતે આપણી કન્ડિશન હોય છે મિત્રો, તો આપણે જાણીએ છીએ કે અહીંયા પહેલો એક લેન્સ હતો આઈપીસ, સોરી ઓબ્જેક્ટિવ. અહીં આપણે મોટો લેન્સ કે જેની કેન્દ્ર લંબાઈ મોટી છે જેને આપણે કહીએ છીએ FE. આકૃતિ તમને યાદ કરાવું છું ફરી એક વખત. અહીંયા યુ અંતરે આપણે વસ્તુ મૂકીએ છીએ. હવે હું શું કરું છું કે ઓબ્જેક્ટિવ છે તો ઓબ્જેક્ટિવ માટે યુ ને કહીશ UO અથવા U0. ઓકે, એનું પ્રતિબિંબ અહીંયા તમને મળતું હતું. આપણે પ્રતિબિંબ મેળવવાની વાત નથી, પણ અહીંયા ખાલી એક ઇન્ટેન્સ છે કે તમે સમજી શકો. આ બાજુ એના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હતું FO, આ કેન્દ્ર લંબાઈ હતી FO, રાઈટ. તો અહીંયા તમને એનું પ્રતિબિંબ મળતું હતું. સમજો છો ને વાતને, કે આ વસ્તુ મારી AB હતી તો આ વસ્તુ હતી A', B'. ઓબ્જેક્ટિવની વસ્તુ અને ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ, તો ઓબ્જેક્ટિવના પ્રતિબિંબ અંતરને હું કહું છું VO, રાઈટ. મારી વાત. તો આ વસ્તુ તમારી સામે છે. પછી એવી વાત હતી કે આ જ વસ્તુ એ તમારા આઈપીસ માટે, આ પ્રતિબિંબ એ તમારા આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે અને આઈપીસ તમને આ રીતે તમે એના પ્રતિબિંબ અહીંયા તમે જોતા હતા અને અહીંથી એ પ્રતિબિંબ તમને અહીં આની પાછળ મળતું હતું. આ આપણી કાલની જે થિયરિકલ બેઝ હતો એ પ્રમાણે આપણું બનાવેલું આકૃતિ હતી. તો મારે કહેવાનો મિનિંગ શું છે કે ઓબ્જેક્ટિવ માટે આ વસ્તુ છે, આ પ્રતિબિંબ છે. આઈપીસ માટે આ વસ્તુ છે, એટલે આઈપીસ માટે હું કહું તો આ વસ્તુ અંતર થાય UE. આઈપીસ માટે હું E વાપરું છું, રાઈટ. મારી વાત. અને એની માટે પ્રતિબિંબ કહ્યું તો ફાઇનલ જે મળ્યું એ એની માટે પ્રતિબિંબ છે VE = આપણે એને D પણ કહી શકીએ જો નજીક બિંદુએ મળતું હોય તો, અને D બરાબર મારી માટે છે 25 સેમી. આ એનો આકૃતિકલ ફોકસ છે. અને જો આકૃતિ તમારી સામે હશે, દાખલો બહુ ઇઝી તમે બનાવી શકશો. સ્ટાર્ટ કરું છું મારું કામ. મારું કામ શું કરવું છે એની વાત. તમને કહ્યું છે કે બે લેન્સ વચ્ચેનું અંતર 15 સેમી, એટલે અહીંયા ટોટલ આ અંતર તમને 15 સેમી આપી દીધું છે. સમજજો, આપ્યું છે. વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી, ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી મતલબ U0 તમારે ફાઇન્ડ કરવાનું છે, બરાબર. કે જેથી અંતિમ પ્રતિબિંબ. હવે એમાં બે ક્વેશ્ચન છે કે નંબર 1 નજીક બિંદુએ રચાય અને નંબર 2 અનંત અંતરે રચાય. જો એક સિમ્પલ વાત કરું કે જો હું સીધી નજીક બિંદુ અંતર મારે U0 મારે શોધવા છે. હવે હું સીધી U0 ની વાત કરું, તમે હાલ જ મારી વાત સમજી જશો. સીધી U0 ની વાત કરું તો મારે ઓબ્જેક્ટિવ લેન્સની જ ગણતરી કરવી પડે. સમજો છો તમે મારી વાત? ઓકે. હવે જો હું ઓબ્જેક્ટિવ લેન્સની સીધી ગણતરી કરું, અહીંયા ધ્યાન રાખજો, ઉપર કેમ જગ્યા છોડી છે તમે હમણાં સમજશો મારી વાત. હું સીધી ઓબ્જેક્ટિવ લેન્સની ગણતરી કરું છું. મિત્રો, ઓબ્જેક્ટિવ લેન્સની ગણતરી કરવા માટે મારી પાસે છે શું? તો કે ભાઈ મારે U0 તો કેલ્ક્યુલેટ કરવાના છે. પહેલી વસ્તુ મારી જોડે V0 નથી, હા FO છે અને એ તો આપણે નોંધેલા છે 2 સેમી, એટલે એનું મને કોઈ નડતર નથી. સમજજો. તો શું છે કે V0 શોધવા છે. આ મારી પહેલી કન્ડિશન છે. હું પહેલા પ્રશ્નની જ ચર્ચા કરી રહ્યો છું, રાઈટ. તો મારે એની કેલ્ક્યુલેશન કરવી છે. તો કે ભાઈ પહેલા V0 શોધી લાવો. V0 શોધવા માટે તમારે આઈપીસ જોડે જવું પડશે, એટલે પહેલું સ્ટાર્ટિંગ તમારે આઈપીસ થી જ કરવું પડશે.
એટલા માટે કે આઈપીસ માટે તમારી જોડે પ્રતિબિંબ અંતર છે કે પ્રતિબિંબ જે છે એ ડી અંતરે રચાય છે, આપણી જોડે છે 25 સેમી. સૌથી મહત્વની વાત કરું તો આઈપીસની ડાબી બાજુએ પ્રતિબિંબ છે એટલે 25 સેમી કેવા આવશે? માઇનસ. સંજ્ઞા પદ્ધતિ સાથે ચાલવાનું. જે લેન્સની વાત કરો છો, આઈપીસની વાત કરો છો, એની ડાબી બાજુએ છે તો માઇનસ. ઓકે છે મારી વાત? હવે એનાથી વધુ સારી વાત કરું તો મારે યુઈ શોધવાના છે અને FE મને રકમમાં આપેલા છે 6.25, એ પણ ધન વાપરીશ. હું અહીંયા કેલ્ક્યુલેશન નથી કરવાનું, તમને હિન્ટ જ આપવા બેઠો છું આજે, ધ્યાન રાખજો. તમારી જોડે લેન્સનું સૂત્ર છે, ચાલો તો લેન્સનું સૂત્ર તમે શું વાપરશો તો કે -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. થઈ ગયું મારું કામ. આઈપીસ માટે છે એટલે મેં ઈ સંકેત વાપરેલો છે. મારે યુઈ શોધવાના છે તો એક કામ કરું છું, યુઈ પેલી બાજુ લઈ જાઉં છું, FE આ બાજુ. ફાઇનલ સાદુરૂપ કંઈક આ પ્રકારે થશે કે 1/FE આ બાજુ આવશે તો માઇનસ થશે. ઓકે, અને વ્યવસ્થિત ગોઠવીને જો તમારી માટે હું લખી દઉં તો આ યુઈ આ બાજુ જશે તો પ્લસ થશે, આ છે 1/VE હતા અને FE આ બાજુ આવે તો માઇનસ થશે. જરા સાદુરૂપ આલી અને લસા લઈને આને વ્યવસ્થિત કરી દેવાનું તમારે. લસા લેશો એટલે FE અહીં જશે, V અહીં જશે, પછી એને ઉલટાવશો. હું ઉલટાઈને ડાયરેક્ટ લખું છું VE ઇન્ટુ FE અપોન બરાબર FE માઇનસ VE. કમ્પ્લીટ છે મારું કામ. તો શું થયું તો કે હવે મારે ખાલી કિંમત મેળવવાની છે મિત્રો. VE કેટલા છે તો કે VE છે -25, FE કેટલા છે 6.25. ઓકે, અને FE 6.25 માઇનસ VE -25 એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો આનો જ્યારે તમે આન્સર શોધશો એટલે તમને એ યુઈ નો આન્સર છે એ -5 સેન્ટીમીટર મળશે. આ મારી માટે શું થયા? યુઈ મળી ગયા મને, યુઈ 5 સેન્ટીમીટર. ઓકે છે. હવે હું શું કહું છું કે શું તમારે મોટાવણી કેલ્ક્યુલેટ કરવાની છે તો કે હા, મોટાવણી કેલ્ક્યુલેટ કરવાની છે. તો અહીંયા અલગથી જ મોટાવણી કેલ્ક્યુલેટ કરી શકું છું, બરાબર છે, અને પછી કરવી હોય તો પછી કરીએ, એનો કોઈ વાંધો નથી. બરાબર, તો યુઈ મળી ગયા છે. પણ છતાં બી તમને કહી દઉં કે જ્યારે તમારી જોડે M અને V છે, મોટાવણી કેલ્ક્યુલેટ કરવી છે. કોની મોટાવણી કેલ્ક્યુલેટ કરી રહ્યા છો? આઈપીસની. આઈપીસ માટે તમે મોટાવણીનું સૂત્ર ભણી ગયા છો 1+D/f. ઓકે, જ્યારે પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે મળતું હોય ત્યારે તમે 1+D/f સૂત્ર વાપરી શકશો. ઓકે, ડી તમારી સામે છે 25, બરાબર, FE પણ તમારી સામે છે 6.25. ધ્યાને રાખવાનું કે અહીંયા તમારે કોઈ પણ પ્રકારની માઇનસ નિશાનીનો ઉપયોગ નથી કરવાનો, એટલા માટે કે મોટવ શક્તિ છે અને માઇક્રોસ્કોપ માટે મોટવ શક્તિ ધનમાં જ ગણાય છે. ક્લિયર છે? એટલે એ આપણે ધન જ ગણીશું. તો એમી કેલ્ક્યુલેટ કરવા મારી માટે સહેલા છે. અલગથી કરવા હોય તો કરી શકો છો, લાસ્ટમાં કરવા હોય તો પણ વાંધો નથી. તો આ એક વસ્તુ પૂરી થઈ કે આઈપીએસની કેલ્ક્યુલેશન કરી અને હું યુઈ લાવી દીધા. તમને એમ થાય કે સર તમારે U0 શોધવાના છે, તમે યુઈ કેમ લાવ્યા છો? એની વાત કરું. U0 શોધવા માટે મારી જોડે V0 નહોતા. હવે તમે જુઓ, ટોટલ અંતર 15 સેમી છે. આ તમને મળી ગયું યુઈ. આઈપીએસ માટે વસ્તુ અંતર તમે શોધી નાખ્યું. કેટલું શોધી નાખ્યું ભાઈ? 5 સેન્ટીમીટર. તો આ 5 સેન્ટીમીટર મળી ગયું. 15 માંથી 5 જશે તો મને V0 મળી જશે 10 સેમી. સમજો છો મારી વાતને? બસ માત્ર ને માત્ર એકલા મેથેમેટિકલી ફિઝિકલી કોન્સેપ્ટ તમારે અહીંયા દોડાવવાના છે કે ટોટલ અંતર આપી દઉં 15, તો મેં આઈપીએસનો ઉપયોગ કર્યો. આઈપીએસનું પ્રતિબિંબ અંતર હતું, એનું વસ્તુ અંતર શોધી નાખ્યું. 15 માંથી વસ્તુ અંતર બાદ કરીશ તો મને પ્રતિબિંબ અંતર મળશે ઓબ્જેક્ટિવનું. તો હવે હું તરત જ ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ અંતર મારે કેલ્ક્યુલેટ કરવું હોય તો મેં તમને કહી દીધું V0 કેવી રીતે મળશે? 15 - 5. ઓકે છે? તો અહીંયા લખું છું તમારી માટે 15 - 5 એટલે 10. જો સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવો હોય તો ઓબ્જેક્ટિવની જમણી બાજુએ પ્રતિબિંબ મળશે. વાસ્તવિક પ્રતિબિંબ છે ધન જ ગણાય, તો V0 ધન જ આવશે. બરાબર, ચલો એના માટે હવે મારે શું શોધવાના છે? U0. આ જ સૂત્ર, લેન્સનું સૂત્ર અલગ ના હોય, સૂત્ર આનું આ જ છે. કરતા કરવાના છે તો ન ગણતરી કરતા સીધો જ આ કરતા કરેલું સૂત્ર અહીંયા મૂકું છું. શું આવશે? V0 F0 અપોન F0 માઇનસ V0. સમજો છો? સ્ટેપ મૂકી અને કરતા તમે કરી શકો છો. ચાલો V0 મૂકીશ તો V0 કેટલા છે? 10. F0 કેટલા છે? 2 અને F0 છે 2. આ માઇનસ માઇનસ પ્લસ 10. થઈ ગયું તમારું કામ. તો તમે આનો આન્સર લાવશો 10 દુ 20 ભાગ્યા 12 કરશો એટલે તમને આન્સર મળશે 2.5 સેન્ટીમીટર. રાઈટ છે? તો તમારું કામ થઈ ગયું.
હા, એની મોટવણી તમારે કેલ્ક્યુલેટ કરવી છે તો હું શું કહું છું, અલગ જ મોટવણી જો તમે વિચારો તો મારે તમને ખાસ ઓબ્જેક્ટિવ માટે સમજાવવું છે M0. તમે થિયરિકલ પ્રમાણે સૂત્ર શું ભણ્યા છો, L/FO. હવે અહીંયા તમે L જે છે એ શોધ્યો પણ નથી અને ગણતરીમાં આવતો પણ નથી, તો જરૂરી નથી કે તમારે L/FO કરીને જ કામ કરવું મિત્રો. સીધી વસ્તુ છે કે જે લેન્સનું મને વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર ખબર છે V0/U0, તો તમારું નોર્મલ સૂત્ર તમે વાપરી શકો છો V0/U0, પણ મેં કહ્યું એ ઋણ નિશાની નહીં વપરાય, બંને માનાંક જ ગણતરીમાં લેવાના છે. ઓકે છે વસ્તુમાં, તો એ પણ તમે જેમ આ કેલ્ક્યુલેટ કર્યા છે ME એ જ રીતે M0 કેલ્ક્યુલેટ કરી શકો છો અલગ અલગ. પણ અહીં તમને સંયુક્ત મોટવણી ગણવાની કીધી છે, તો સંયુક્ત મોટવણી કેવી રીતે ગણાય, તો માઇક્રોસ્કોપની મોટવણી. સૂત્ર શું હતું તમારું, M = M0 × ME. મેં તમને કહ્યું જો તમે અલગ અલગ શોધ્યું હોય M0 અને ME, તો M0 નો આન્સર મૂકી દેવાનો અને ME નો આન્સર મૂકી દેવાનો અને સીધો બેનો જવાબ લાવી દેવાનો. અને જો નથી ગણી તો મેં તમને શીખવાડ્યું એમ M0 ગણશો V0/U0, મેં કહ્યું એમ માનાંક જ, અને આ તમે ગણશો 1 + D/FE. બધી જ વેલ્યુ તમારી પાસે છે, શું નથી, V0 જોઈ લો કેટલા છે 10, U0 કેટલા છે મારી પાસે, મેં શોધ્યા છે 2.5, તો આ થશે 10/2.5. ઓકે, કૌંસમાં 1 + D તમારી જોડે છે 25 અને FE આપણી પાસે હતા 6.25. ઓકે છે, સીધી જ ગણતરી કરી અને તમે આનો જવાબ લાવી શકશો, તમારો જવાબ આવશે 20. ઓકે છે, તો ફરી એકવાર માત્ર મેં પહેલા જ ક્વેશ્ચનની ચર્ચા કરી છે, મારી માટે આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે. એ આકૃતિ એટલી ઇમ્પોર્ટન્ટ છે કે જે વસ્તુ સમજશો એની ઉપરથી સમજી શકશો. દાખલાની વેલ્યુએશન બરાબર છે કે 3 માર્કની અંદર દાખલો આવશે, એટલે સ્વાભાવિક છે કે ગણતરી તો છે જ, પણ જેટલું બુદ્ધિથી કામ કરશો બહુ ઇઝી દાખલો છે. ફરી એકવાર તમે અહીંયા જોઈ રહ્યા છો U0 શોધવો છે, મને રકમની અંદર આઈપીસનું પ્રતિબિંબ અંતર આપ્યું છે, એટલે મેં આઈપીસનો ઉપયોગ કરી પ્રતિબિંબ અંતર ઉપરથી એનું વસ્તુ અંતર શોધી નાખ્યું લેન્સના સૂત્રની મદદથી UE. ઓકે, બે લેન્સ વચ્ચેના અંતરમાંથી હું UE માઇનસ કરી દઈશ એટલે મને V0 મળી જશે. એ V0 નો ઉપયોગ કરીશ એટલે મને U0 મળી જશે. બધું મળી ગયા પછી જો મોટવણી શોધવાની હોય તો આઈપીસની મોટવણી નજીક બિંદુ અંતરે હશો 25 સેમી તો 1 + D/FE થી શોધી શકશો. ઓબ્જેક્ટિવની મોટવણી સાદા સૂત્રથી શોધી શકશો V/U થી, અને એ બંને કરી બંનેનો ગુણાકાર કરો એટલે તમારો આન્સર. અલગ હોધી હોય તો સીધો ગુણાકાર કરી દેવાનો. રેડી છે, તો આ માત્ર પહેલા ક્વેશ્ચનનો જવાબ છે. હવે બીજો ક્વેશ્ચન, તો એ ગણતરી હું તમારી ઉપર છોડું છું. કેમ, એ સિમ્પલ વસ્તુની વાત કરું. આની આ વસ્તુ મારે કરવાની છે, ખાલી ફેર ક્યાં છે કે પ્રતિબિંબ અનંત અંતરે, તો હું અહીંયા પ્રતિબિંબ ગણીશ નહીં. એટલે મારી પહેલી પ્રાયોરિટી એ થઈ કે હું D બરાબર એટલે કે VE બરાબર 25 સેમી નહીં લઈ શકું. ઓકે છે, તો તમે જ્યારે કેલ્ક્યુલેશન કરશો તો આ 25 સેમી નથી, સમજાવું એ સમજી લેજો બરાબર. ઓકે છે મારી વાત, તો આ 25 સેમી નથી તો શું હશે મિત્રો, ઇન્ફિનિટી હશે. તો બહુ સારું છે, આટલી બધી કેલ્ક્યુલેશન મારે કરવાની જ નથી. તમને ને મને બેને ખબર છે કે જો પ્રતિબિંબ અનંત અંતરે છે, આઈપીસનું પ્રતિબિંબ અનંત અંતરે છે, ધેટ મીન્સ વસ્તુ આઈપીસના મુખ્ય કેન્દ્રની ઉપર જ હશે, FE ઉપર, રાઈટ. તો તમારે ક્યાં આ કશી ગણતરી નથી કરવાની, સીધું જ વસ્તુ અંતર તમે કેન્દ્ર લંબાઈ મૂકી શકશો 6.25. હા, એ વસ્તુ છે કે ડાબી બાજુ છે એટલે એને તમે માઇનસ ગણી શકશો. તો કોઈ કેલ્ક્યુલેશન વગર સીધો તમે પહેલો પાર્ટ તો ઇઝી ગણી લેશો. ઓકે છે, બીજો પાર્ટ આની જેમ જ તમારે ગણવાનો થશે. ઓકે છે, કે જેની અંદર તમે બે લેન્સ વચ્ચેનું અંતર તો 15 સેમી છે જ, UE તમે લાયા છો 6.25 બરાબર, એટલે તરત V0 તમને 15 - 6.25 કરશો એટલે 8.75 જેવું જવાબ મળશે, અને એનો ઉપયોગ કરશો એટલે U0 મળી જશે અથવા UO મળી જશે. પછી તો મોટવણી ગણી શકો છો. હા, મોટવણી ગણતા ખાસ ધ્યાન શું રાખવાનું, પહેલી કન્ડિશન 25 સેમી અંતરની હતી એટલે ME બરાબર 1 + D/FE વપરાય. બીજી કન્ડિશન અનંત અંતરની છે તો ત્યારે જો મોટવણી તમારે કેલ્ક્યુલેટ કરવી હશે તો M0/ME, M0 ને કોઈ ફેર નહીં પડે, એ તો V0/U0 જ થશે. પણ ME ને ફેર પડશે, એ 1 + નહીં આવે, અનંત અંતરે હશે તો એનું સૂત્ર છે સીધું D/FE. બધી જ કિંમતો ધન મૂકવાની છે અને તમે જવાબ ઇઝીલી લાવી શકશો. ઓકે છે, તો એકલા થિયરિકલ બેઝ ઉપર આ ક્વેશ્ચન છે
આશા છે કે તમે પહેલી ગણતરી સમજ્યા છો અને બીજી ગણતરી હવે તમે બહુ ઇઝી સમજ્યા. આના કરતાં બીજી ગણતરી ઇઝી છે, કારણ કે એમાં પહેલી કેલ્ક્યુલેશન કરવાની નથી, સીધો આન્સર 6.25 યુ આવશે અને એની મદદથી તમે V0 અને V0 પછી આનું આ જ કામ કન્ટિન્યુ કરવાનું છે. ઓકે છે? સારું. નેક્સ્ટ વિષયની ચર્ચા કરું છું. 9.12 એ પણ આ જ બેઝ ઉપર રચાયેલું એક્ઝામ્પલ છે. આકૃતિ ફરીથી નહીં દોરું, ઇઝી તમે સમજી જશો. કેવી રીતે? સામાન્ય નજીક બિંદુ કેટલું મને આપ્યું છે? 25 સેમી. એટલે તમને ખબર પડી ગઈ કે ડી આપી દીધા, અથવા બીજી ભાષામાં VE આપી દીધા 25 સેમી, અને એ પણ માઇનસ. આ આકૃતિ તમારી સામે છે. ઓકે છે મારી વાત? ઓકે. એક વ્યક્તિ 8 mm કેન્દ્ર લંબાઈ વાળો ઓબ્જેક્ટિવ એટલે F0 આપી દીધા મને ઓબ્જેક્ટિવ. ઓકે, 8 mm હું એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દઉં છું, 0.8 સેન્ટીમીટર થશે, અને 2.5 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતો આઈપીસ. ઓકે છે? તો FE થઈ ગયા મારી પાસે. તો મારી તકલીફ શું છે કે આ mm માં હતા, સેમીમાં, એટલે મેં આને સેમીમાં કન્વર્ટ કરી દીધા છે. હવે શું આપ્યું છે? સંયુક્ત માઇક્રોસ્કોપ વડે ઓબ્જેક્ટિવથી 9 mm અંતરે વસ્તુ મૂકી છે. ઓબ્જેક્ટિવથી, ફરી એકવાર, આ ઓબ્જેક્ટિવ છે, આઈપીસ છે, સમજો. ઓબ્જેક્ટિવથી 9 mm અંતરે વસ્તુ મૂકી છે, મતલબ મને શું આપી દીધું છે? U0 આપી દીધું છે. તો અહીંયા U0 થશે 9 mm, એનું સેમીમાં ફેરવું તો 0.9 સેન્ટીમીટર. રાઈટ? તો તમારે શોધવું શું છે? બે લેન્સ વચ્ચેનું અંતર. આમાં આપેલું હતું, આમાં શોધવાનું છે. આકૃતિ હું ફરી નથી દોરતો. અને મોટવણી એ જ રીતે તમારે કામ કરવાનું છે જે રીતે તમે પહેલા કર્યું છે. અહીંયા ઓબ્જેક્ટિવ માટે U0 આપેલા છે, સીધી શરૂઆત કરી દો. પહેલી ઓબ્જેક્ટિવની શરૂઆત કરશો તમે ઇઝીલી. ચલો, U0 મારી માટે 9 mm છે, એટલે સોરી 0.9 સેન્ટીમીટર જ વાપરી દઉં છું. બીજી વાત કે ડાબી બાજુએ છે તો સંજ્ઞા સાથે કામ કરીશ અને સંજ્ઞા મૂકીશ માઇનસ. ઓકે છે? તો -0.9 સેમી. F0 મને આપેલા છે રકમની અંદર 0.8 સેન્ટીમીટર, અને મારે V0 કેલ્ક્યુલેટ કરવા છે. તો ફરી વખત મારે તમને કશું જ બતાવવાની જરૂર નથી. આ સૂત્ર છે, લેન્સનું સૂત્રનો તમે ઉપયોગ કરો તો ઓબ્જેક્ટિવ માટે સૂત્ર -1/u + 1/v = 1/f. V0 શોધવાના છે, U0 આમ લઈ જાઓ, 1/v0 = 1/f0 + 1/u0. ચલો, V0 ને કરતા કરું છું સીધા લસા લઈને, આ લસા જશે અને ઉલટાઈ છે, એટલે f0 × u0 અને u0 + f0. ઓકે છે? કિંમત પેલો f0 કેટલા છે? 0.8 ગુણ્યા U0 કેટલા છે? -0.9 અપોન U0 0.9, સોરી -0.9, અને પ્લસ F0 છે 0.8. બરાબર છે? તો તમે ઇઝીલી આની કેલ્ક્યુલેશન કરી શકશો. હવે આના માટે મારે કેલ્સીની જરૂર નથી મિત્રો. જોઈ લો તમે, નીચે શું હશે? -0.1. બરાબર? અને આ થશે 8 9 72, એટલે 0.0, 8 9 72, 0.72. માઇનસ 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 પ્લસ થઈ જશે, અને એક પોઈન્ટ હું કાપીશ તો મારો આન્સર થશે 7.2 સેન્ટીમીટર. કોઈ ટેન્શન નથી. ક્લિયર? તો 7.2 સેમી તમારો V0 છે. મળી ગયો? હા. જો મોટવણી શોધવાની કીધી હોય તો તમે અલગ ગણવી હોય તો અલગ. મેં તમને કહ્યું ને કે અહીંયા તમારે ઓબ્જેક્ટિવની મોટવણી કેલ્ક્યુલેટ કરવી છે, તો ઓબ્જેક્ટિવ માટે મોટવણી તમે અહીંયા કેલ્ક્યુલેટ કરી જ નાખો, માનાંકમાં V0/U0. ઓકે છે? ચલો, V0 કેટલા છે? તો કે સર અમે શોધી લાયા 7.2, અને U0 કેટલા હતા? 0.9. માનાંકમાં છે એટલે માઇનસ નહીં મૂકીએ. બરાબર છે? તો તમારો આન્સર કેટલો થશે? તો કે 9 × 72 એટલે 8. તો 8 તમારી મોટવણી થશે. ઓકે છે? હવે વાત કરું કે ઓબ્જેક્ટિવનો ઉપયોગ કરી દીધો છે, હવે આઈપીસનો ઉપયોગ કરો. ક્યાં ટેન્શન છે બોલો? હા, કીધું હશે કે આઈપીસ માટે તમને કોઈ ચોખવટ નથી કરી, તો આ કરી છે ને, નજીક બિંદુ આપેલું છે ને તમને D. બરાબર? તો એ જ વસ્તુ છે કે તમને D એટલે કે VE અહીંયા આપી દીધેલા છે -25 સેમી. UE તમારે શોધવાના છે, તો મારે કઈ બીજું કઈ વસ્તુની જરૂર નથી. FE મારી જોડે છે, કેટલા હતા? 2.5 સેન્ટીમીટર. થઈ ગયું મારું કામ. આ જ રીતે કેલ્ક્યુલેશન, સીધું સૂત્ર ઉઠાવું છું અહીંથી VE નું. સાદુરૂપ તો આનું આ જ હોય ને ભાઈ. બરાબર? તો અહીંયા શું આવશે? FE × VE અપોન, સોરી, UE શોધવાના છે ને, તો કરતા કરવામાં થોડી પ્રોબ્લેમ થશે. તો તમે કયું સૂત્ર ઉઠાવશો? U વાળું. તો અહીંયા છે VE × FE.
વીઈ ઇન્ટુ એફઈ અપોન એફઈ માઇનસ વીઈ સૂત્ર. ચલો બરાબર ને, આમાં વીને કરતા છે, આમાં થોડી મારી ભૂલ છે, મારે યુને કરતા કરવાના છે, એટલે આ યુઈ છે. ઓકે, એટલે આગળ જે સૂત્ર આપણે મૂક્યું હતું આ રહ્યું યુઈ વાળું, આ સૂત્ર આપણે ત્યાં વાપરીશું. ઓકે, મને કહી દો વીઈ કેટલા છે અથવા એફઈ કેટલા છે? 2.5. ચલો વીઈ માઇનસ 25 અપોન એફઈ 2.5 માઇનસ માઇનસ પ્લસ 25. બરાબર છે. તમે તરત જ યુઈ નો આન્સર અહીંયા લાવી શકશો. આન્સર થશે માઇનસ 2.27 સેન્ટીમીટર. તો આ તમને યુઈ મળી ગયા. ક્લિયર છે? હવે જો યુઈ મળી ગયા તો અહીંયા વિચારો, તમને યુઈ મળી ગયા 2.27, તમે V0 શોધી નાખ્યા, ક્યાં ગયા? 7.2. તો પછી બે લેન્સ વચ્ચેનું અંતર શોધવામાં પ્રોબ્લેમ શું છે? કોઈ જ પ્રોબ્લેમ નથી. બેનો સરવાળો કરો, બે લેન્સ વચ્ચેનું અંતર બીજી ભાષામાં V0 પ્લસ યુઈ. ઓબ્જેક્ટિવનું વસ્તુ અંતર, સોરી ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ અંતર અને આઈપીસનું વસ્તુ અંતર બેનો સરવાળો કરો એટલે બે લેન્સ વચ્ચેનું અંતર થઈ જ જાય છે. તો અહીંયા મને એક કામ પૂરું થઈ ગયું, બે લેન્સ વચ્ચેનું અંતર. પણ અંતર હંમેશા ધન જ હોય, ધ્યાન રાખજો. તો V0 પણ માનાંકમાં લેવાના છે અને યુઈ પણ માનાંકમાં લેવાના છે. તો V0 તમે શોધીને લાયા હતા 7.2 સેન્ટીમીટર, આ તમે શોધીને લાયા છો 2.27 સેન્ટીમીટર. ટોટલ તમારો આન્સર થશે 9.47 સેન્ટીમીટર. આ બે લેન્સ વચ્ચેનું અંતર તમે શોધી નાખ્યું, એક આન્સર તમારો પૂરો થયો. વાત રહી મોટવણી નહીં, તો મોટવણી ઓબ્જેક્ટિવની અલગ શોધીને બેઠા છો, આઈપીસની પણ અલગ શોધી નાખો. બરાબર, શું સૂત્ર મૂકશો? નજીક બિંદુ છે તો 1 + d અપોન એફઈ. ઓકે છે? ચલો 1 + d અપોન એફઈ, ડી છે 25 અને એફઈ કેટલા છે? 2.5. વેરી ગુડ. લો 10 ઉપર જશે, 25 ઉડી જશે, આન્સર થશે 11. તો મોટવણી કેટલી થશે? 11. કુલ મોટવણી શોધવા માટે તમે સૂત્ર ભણ્યા છો m = m0 * me. મેં કહ્યું ને, જો અલગ અલગ કેલ્ક્યુલેટ કરી નાખો છો તો પણ વાંધો નહીં, ભેગી કેલ્ક્યુલેટ કરો છો તો પણ વાંધો નહીં. તમે કે અલગ કેલ્ક્યુલેટ કરીને બેઠા છો, 8 × 11 તમારો આન્સર થશે 88. તો ફાઇનલ મોટવણી થઈ ગઈ. એકદમ થિયરિકલ બેઝ અને ઇઝી, ખાલી લેન્સના સૂત્રથી માઇક્રોસ્કોપના દાખલા ગણાય છે મિત્રો. પણ તકલીફ શું છે કે ગણતરી થોડી વધારે હોય ને એટલે આપણે થોડું કંટાળાજનક લાગે છે. તો બહુ ઇઝી વાત છે કે જેની અંદર તમને તમારે રફ આકૃતિ ડ્રો કરી દેવાની. જેટલી તમે આકૃતિ ડ્રો કરશો ને તરત સમજી જશો કે ઓબ્જેક્ટિવનું અંતર આપ્યું છે તો તરત જ V0 મળી જશે સૂત્ર મૂકવું તો. અને પછી આઈપીસનો ઉપયોગ કરું તો પ્રતિબિંબ અંતર D = 25 સેમી આપ્યું છે, તરત જ વસ્તુ અંતર યુઈ મળી જશે. બેનો સરવાળો કરું, બેલેન્સ વચ્ચેનું અંતર મળશે. બંનેની મોટવણી અલગ અલગ પણ ગણી શકું છું અથવા તો ડાયરેક્ટ સૂત્ર મૂકીને પણ શોધી શકું છું. તો બોર્ડ એક્ઝામ માટે આ જે ક્વેશ્ચન છે એ 3 માર્કની અંદર મોસ્ટ આઈએમપી છે. તો આજે સાદા સૂક્ષ્મદર્શક યંત્ર અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની વાત આપણે અહીંયા પૂરી કરી છે. કાલે થિયરી જોઈ હતી, એ જ થિયરિકલ બેઝ ઉપર આજે એના એક્ઝામ્પલ પણ જોયા છે મિત્રો. તો ઝડપથી આજે જે કામ આપ્યું છે એ જલ્દીથી પૂરું કરો. આશા છે કે વ્યવસ્થિત સમજી શકો છો. જો કોઈ પણ ડાઉટ હોય તો તમે મારા મોબાઈલ નંબર ઉપર મને વોટ્સઅપ કરી શકો છો અથવા યુટ્યુબ ઉપર મને ક્વેશ્ચન કરી શકો છો. શક્ય એટલો સારી રીતે રિસ્પોન્સ આપવાનો પ્રયત્ન અહીંથી અમારો રહેશે. જલ્દી મળીશું. થેન્ક યુ.